હેલો, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય બ્લોગ. આજે છે ટ્રીપનો ડે 4 અને આજે અમે છીએ નૈનીતાલમાં પહોંચી ગયા છીએ. અમે જઈ રહ્યા છીએ નૈના દેવી ટેમ્પલ અને ત્યારબાદ બોટિંગ માટે જવાનું છે અને બપોર પછી લંચ પછી બી માર્કેટ વિઝિટ કરવા જવાનું છે. બધા નીચે ઉતરી ગયા છે તો અમે પણ જઈએ અને ચલો અત્યારે જઈએ નૈના દેવી ટેમ્પલ. ચલો. નૈના દેવી ટેમ્પલ કેન્સલ રાખ્યું અને અત્યારે જઈ રહ્યા છીએ હાર્વિનની વિશ પૂરી કરવા. હાર્વિન, મજા આવે છે? હા. શું વિશ હતી તારી? બોટિંગ. અને બોટિંગમાં હું ને હાર્વિન તો મજા જ કરીએ છીએ. આ બંને પેડલિંગ કરે છે. હું ને હાર્વિન ખાલી બેઠા જ છીએ. પેડલિંગ માટે અમે બે ડ્રાઈવર લીધા છે જોડે. 1 and 2. એન્જોય. પગ દુખશે તો રાતે દબાવી દઈશ પણ પેડલ નહીં કરું. મજા આવે તારું? હા. આર્વિન સ્પેશિયલ અહીંયા બોટિંગ કરવા માટે જ આવ્યો છે, આરામ કરવા. આ મેડમ એમ કહેતા હતા કે હું બોટ નહીં ચલાવું. જો પણ એવું કહેવાનું ના રહી જાય ને કે ભાઈ મેં જ બોટ ચલાવી હતી. ના આર્વિન સુતા ચલાવે. જો ત્યારે તો બોટ હાલે. મસ્ત વ્યૂ આવે. બોટિંગ કરીને રિટર્ન આવી ગયા. ત્યાં લંચનો ટાઈમ થઈ ગયો હતો એટલે આવીને પહેલાં તો લંચ કરી લીધું કેમ કે બધા ભૂખ્યા થયા હતા. બોટિંગ કરીને થાકી ગયા હતા. લંચ પણ યમી અને ડિલિશિયસ હતું. એટલે લંચ ફિનિશ કરીને લંચ પછી કોમ્પ્લિમેન્ટરી આઈસ્ક્રીમ હતો અને આ બધા આઈસ્ક્રીમ એન્જોય કરી રહ્યા છે. બધા બેસી ગયા છે કપ લઈને કેમ કે ત્યાં તડકો લાગતો હતો એટલે આ બાજુ આવી ગયા છે. વાતાવરણ તો એમ તો બહુ જ સરસ હતું પણ તડકે બેસી રહીએ તો થોડું તડકો કહેરો હતો. આ જુઓ, નાના મોટા બધાને લઈ. બાકી આઈસ્ક્રીમ કેવો? એક નંબર. લંચ કરીને નીકળી ગયા છીએ સાઇટ સીન કરવા માટે. અલગ અલગ પોઈન્ટ્સ છે એમાં ફર્સ્ટ પોઈન્ટ ઉપર અત્યારે પહોંચ્યા છીએ. અહીંયા મનસા દેવી મંદિર છે અને ખુરપતાલ તળાવ છે. નીચે ક્યાંથી જવું? વેલકમ ટુ વુડલેન્ડ વોટરફોલ. ચલો. વુડલેન્ડ વોટરફોલ એક નાનો એવો વોટરફોલ છે પણ એટલી સરસ જગ્યા હતી કે ફોટોગ્રાફી અને નેચરલ સિનરી સાથે જેમને ફોટોગ્રાફી કરવી હોય એ લોકો માટે બેસ્ટ પ્લેસ હતું. અમે બહુ બધા ફોટો ક્લિક કર્યા અને બહુ જ એન્જોય કર્યું. વુડલેન્ડ વોટરફોલ પછી એડવેન્ચર પાર્ક પહોંચી ગયા હતા. એડવેન્ચર પાર્કના નામે બધા જ એક્સાઇટેડ હતા પણ કંઈ ખાસ હતું નહીં એડવેન્ચર પાર્કમાં એટલે બધા દોયરા મૂળા જેવા પાછા આવી ગયા. એટલે પ્રાઇસ બી હાઈ હતી અને એ ટાઈપની એક્ટિવિટીઝ પણ નથી જેવી એક્સપેક્ટ કરી હતી. સો બધા પાછા આવી ગયા અને અહીંયા બોમેલ બાઇક ચેક કરી રહ્યા છે. હવે નેક્સ્ટ પોઈન્ટ માટે જવા માટે નીકળી ગયા છીએ. હવે જોઈએ ડ્રાઈવર અંકલ ક્યાં લઈ જાય છે, કયા નેક્સ્ટ પોઈન્ટે. देखा ना खुरपताल, वो यहाँ से दिखता है. अच्छा, खुरपताल जो नीचे दिखाया मैंने आपको, वो यहाँ से दिखता है. अगर आप देख के आना चाहते हो तो देखिए. આજે ફર્સ્ટ પોઈન્ટ જોયો હતો મનસા દેવી ટેમ્પલ આગળ ખુરપતાલ દેખાતું હતું અને આ દૂરથી આખા ખુરપતાલનો વ્યૂ દેખાતો હતો. એકદમ બ્યુટીફુલ લાગી રહ્યું હતું પણ જગ્યા એટલી ડેન્જરસ હતી વાત ના પૂછો કેમ કે ક્લિફ હતી અને આડી કોઈ જ જાતની સેફટી માટે કંઈ જ હતું નહીં એટલે થોડું ધ્યાન રાખીને જોવું પડે એવું હતું પણ નજારો બ્યુટીફુલ. હવે જઈ રહ્યા છીએ અત્યારે હિમાલય દર્શન માટે પણ લાગતું નથી કે દેખાશે. ધૂંધ એટલી છે કે
ના પૂછો એની વાત. માર્કેટમાં ચાલી રહી છે મકાઈ પાર્ટી. આ ભાઈ બોઇલ મકાઈ ખાઈ રહ્યા છે. બોઇલ આ માર્કેટ નૈની લેક આગળ જ આવેલું છે, જે નૈના દેવી ટેમ્પલ જઈએ ત્યાં રસ્તામાં જ આવે છે. અમે ત્યાં જ જઈ રહ્યા છીએ કેમ કે સવારમાં ત્યાં દર્શન નહોતા થયા, તો થયું અત્યારે માર્કેટ પણ એક્સપ્લોર કરી રહીએ અને દર્શન પણ કરી આવીએ. તો અમે સાંજનો પ્રોગ્રામ રાખ્યો મંદિરનો, કેમ કે સવારે બોટિંગ માટે ગયા હતા. અત્યારે ખાલી નીકળ્યા છીએ માર્કેટમાં વિન્ડો શોપિંગ કરવા માટે. લેવું કંઈ જ નથી, પણ ખાલી જોઈએ તો ખરા છે શું, કંઈ એવું ગમશે તો લઈશું, તો બતાવીશું. જનરલી તો લેવાની કંઈ જ ઈચ્છા છે નહીં, પણ જોઈએ હવે કંઈ દેખાય અને એવું થાય કે નહીં રિઝનેબલ પ્રાઇસમાં છે ને લેવા જેવું છે તો ચોક્કસથી લઈશું. પણ હજી સુધી એવું કંઈ દેખાયું નથી. ચાલો માર્કેટ વિઝિટ કરીએ, એન્જોય કરીએ. તો લેટ્સ ગો. અને પછી ત્યાં જ માર્કેટમાંથી જ એ સ્ટ્રેટ રોડ ઉપર ચાલતા ચાલતા જ હોટલ આવવાની છે, તો હોટલ સુધી એમ બી ચાલવાનું છે, તો બધું જોતા જોતા જઈએ. સો લેટ્સ ગો. આ છે અહીંનો રાતનો નજારો. બ્યુટીફુલ, એકદમ મસ્ત વ્યૂ છે.